જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આસપાસ વિષયમાં 20મા પાઠની આપણે શરૂઆત કરી છે. તો 20મો પાઠ છે જંગલો કોના. તો એમાં આપણે વાત કરી હતી કે જંગલની દીકરી. તો આપણે એમાં જોયું હતું, આ ચાલુ કરીએ એની પહેલા આપણે આગળના વિડીયોનો રિકેપ લઈ લઈએ. તો એમાં આપણે વાત કરી કે જંગલની દીકરી એમાં શું જોયું હતું કે સૂર્યમણી નામની એક છોકરી હતી, બરાબર છે. હવે આપણે એવું જોયું હતું કે બાળકો છે જંગલમાં જતા હોય છે, તો હાથમાં લાકડી અને એના પર પોટલા બાંધેલા લટકાવીને જતા હોય છે. તો એ જંગલમાં શું કરે છે, તો તેઓ પોતાની કુતુબ ભાષામાં ગીતો ગાતા હતા. પછી પાંદડાઓ, ફૂલો, જે સુકાઈ ગયેલા પાંદડાઓ નીચે ખરી ગયેલા હોય તો એને લઈને પોતે હાર બનાવતા હતા. અને પછી જંગલી ફળોની મજા માણતા હતા. અને એવા પક્ષીઓના અવાજ કરી શકે તેવા પક્ષીઓની અવાજની નકલ પણ કરતા હતા. પછી એક દિવસ એના જે સૂર્યમણી દીદી છે તો બાળકોને જંગલમાં લઈ જાય છે. અને જેમ તેઓ આજુબાજુમાં ફરે છે તેમણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓ આવી બધી વસ્તુઓ છે એને બતાવે છે. તો બાળકો છે જંગલની આવી મુલાકાત હંમેશા દીદી સાથે વાત કરતા હતા. દીદી એવું કહેતા કે વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેવા જ મહત્વના હોય છે. પછી આપણે જોયું કે જંગલના લોકો જંગલમાં જે લોકો રહે છે આપણે વનવાસી કહીએ છીએ. પછી સૂર્યમણીને આપણે શું નામ આપ્યું હતું, તો સૂર્યમણીને આપણે સ્ટાર ગર્લ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. સ્ટાર ગર્લ, તો સ્ટાર ગર્લ કોણ હતી, તો તે છે સૂર્યમણી. પછી આપણે જોયું હતું કે તમને પ્રશ્ન પૂછેલા હતા કે તમારા વિચારે જંગલો કેવા છે, તો જો કોઈ એકબીજાથી નજીક ઘણા વૃક્ષો પર જંગલ બની જાય તો આપણે ઉદાહરણ આપ્યું હતું કે આ જે ક્લાસરૂમ છે અહીંયા જાજા બધા વૃક્ષો પર તો શું આ ક્લાસરૂમ જંગલ બની જશે, તો કહેશે કે ના, જંગલ એવી વિશાળ જગ્યામાં હોય છે કે જ્યાં કેટલા બધા વૃક્ષો હોય, વૃક્ષોની સાથે પ્રાણીઓ, પક્ષીઓ એ બધું હોય તો જ જંગલ કહેવાય છે. પછી આપણે જોયું હતું કે વૃક્ષો સિવાય જંગલમાં શું શું હોય છે, તો વૃક્ષો સિવાય જંગલમાં રહેતા લોકોના રહેઠાણો હોય છે, વિવિધ જંગલી પ્રાણીઓ, પછી પક્ષીઓ, બરાબર. આવા બધા જંગલમાં વૃક્ષો સિવાય પણ વ્યક્તિઓ હોય છે કે પ્રાણીઓ, પછી જે લોકો રહે છે જંગલમાં તો એના ઘરો પણ હોય છે. પછી જોયું હતું કે જંગલમાં બધા એક જ પ્રકારના વૃક્ષો હોય તો વૃક્ષો આપણે કઈ ગણી શકીએ, તો જંગલમાં બધા એક જ પ્રકારના વૃક્ષો ના હોય, તો જંગલમાં વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળશે. દરેક જગ્યાએ જંગલ હોય છે તો અલગ અલગ પ્રકારના વૃક્ષો જોવા મળતા હોય છે. તો સૂર્યમણીએ શું કીધું હતું કે જો જંગલો જ ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. એવું એમને આવું શું કામ કીધું હતું, તો આપણને ખબર છે અત્યારે જે વધતો જતો જે વિકાસ છે તો એમાં જંગલોના વૃક્ષોને આપણે કાપવામાં આવે છે તો જંગલોનો નાશ થતો રહે છે. એવી જગ્યાઓમાં કારખાનાઓ, ફેક્ટરીઓ બનાવવામાં આવતું હોય છે. માટે જંગલો ના હોય તો આ વનવાસીઓ પણ હોય નહીં અને આપણે ઘણી બધી વસ્તુઓ છે તો વૃક્ષોમાંથી મેળવીએ છીએ, બરાબર. આપણે પાઠ શરૂ કર્યો પહેલા એની આપણે વાત કરતી કે ગુંદર છે, રાળ છે, મધ છે, પછી પાતળા બનાવવા માટેના પાંદડાઓમાંથી પાતળા બનાવવામાં આવે છે, પડિયા બનાવવામાં આવે છે. તો આવી અનેક વસ્તુઓ છે. આપણને જો જંગલ ના હોય, ખાસ આપણે જે ભણીએ છીએ પુસ્તકો, તો એ કાગળ આપણને શેમાંથી મળે છે, તો લાકડામાંથી મળે છે. જો એ જ ના હોય તો આપણને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય નહીં. હવે આપણે પાઠમાં આગળ જોઈએ. આજનો નવો ટોપિક છે આ વિડિયોનો, ઉગાડવું. હવે શું કહે છે, શું ઉગાડવાની વાત કરે છે આપણે જોઈએ. સૂર્યમણી બાળક હતી ત્યારથી તેને જંગલો પસંદ છે. તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી. સૂર્યમણીના પિતાને નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવતી હતી. હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતા નથી. અત્યારે એવા શું છે કે કોઈ પણ જંગલમાંથી આપણે પાંદડું પણ તોડે તો આપણને દંડ થાય છે. તો આ સૂર્યમણી છે એની નાનપણથી જંગલનો ખૂબ જ શોખ હતો. તો તે સ્કૂલે જતી તો જંગલના રસ્તામાંથી જતી હતી, સીધો રસ્તો એમાંથી નથી જતી, એને ખૂબ જ જંગલ ગમતું. એના પિતાને નાનું એવું ખેતર હતું. એની માતા છે વાંસની ટોપલીઓ બનાવતી, પછી જંગલના વૃક્ષોમાંથી જે પડી ગયેલા પાંદડા હોય એમાંથી થાળી મળતી, જે આપણે પાતળ કહીએ છીએ. તો આવી બધી વસ્તુ બનાવીને બજારમાં વેચતા હતા. અને અત્યારના સમયમાં શું છે, આપણે જંગલમાંથી એક વસ્તુ પણ લઈ શકતા નથી. જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે ત્યારથી બુદ્ધિયામાએ સિવાય સૂર્યમણીના ગામમાં બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા.
ત્યારથી આખું ગામ છે એ જંગલમાં જતા એની વસ્તુ લેતા ખૂબ ડરે છે. પણ એ ગામમાં એક બુદ્ધિયામાઈ, એક મોટી ઉંમરના વ્યક્તિ છે જેનું નામ છે બુદ્ધિયામાઈ તરીકે ઓળખાય છે. તો એના સિવાય બધા જ ગામના લોકો એનાથી ડરતા હતા. આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. જંગલો આપણી સહિયારી બેંક છે. જંગલો શું છે તો કે છે એ આપણી સહિયારી બેંક છે. આપણે બધા અહીંયા રહીએ છીએ, આપણે બધાનું ધ્યાન પણ રાખીએ છીએ. તો આ વ્યક્તિ છે એ તો વૃક્ષોને કાપી નાખે છે. તો એ બધા લોકો એને ડરતા હતા. પણ બુદ્ધિયામાં એવું કહેતા હતા કે આપણે તો ત્યાં રહીએ છીએ, આ બધું જે જંગલ છે એ આપણી સહિયારી મિલકત છે. જેમ આપણે કહીએ સહિયારી મિલકત તો આપણે છે ને આસપાસમાં છે, આગળના પાઠમાં ભણી ગયા છે. તો તમે ચોથા ધોરણમાં પણ ભણી ગયા હશો કે સહિયારી મિલકત એટલે કે બધાની જે જાહેર સંપત્તિ હોય એ બધાની હોય છે. જેને તમે ગાર્ડનમાં જાઓ છો, રેસકોર્સ રિંગ રોડે જાઓ છો, બાગમાં જાઓ છો, તો બધાની સંપત્તિ છે. સરકારી છે પણ બધા ત્યાં જઈ શકે છે, બધા તેનો ઉપયોગ કરી શકે છે. તો કે છે આ જંગલ છે બધાની સહિયારી બેંક છે. અમારી કે તમારી નથી. આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ છે તેટલું જ આપણે લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી. હવે કે છે કે આપણા જંગલમાંથી આપણે જેટલું જોતું હોય એટલું જ આપણે લઈએ છીએ, કે વધારાનું લેતા નથી. સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. સૂર્યમણીના પિતાને જે ખેતર હતું પણ હવે એનું ખેતર નાનું હતું, ઉપજાઉ પણ ના હોય, તો આખું પોતાનું પરિવારનું ગુજરાન છે પણ ચલાવી શકે તેમ નહોતું. તો કામની શોધમાં તે શહેર આવી ગયા. પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં. તેવા સમયે મણિયા કાકા થોડું ઓનેસ્ટ તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલાવતા. અહીંયા બે વ્યક્તિને નમાવ્યા, બુદ્ધિયામાઈ ને મણિયા કાકા. આપણને જ્યારે પ્રશ્ન જવાબ આવશે ત્યારે એમાં તમને આવશે કે બુદ્ધિયામાઈ કોણ હતા અને મણિયા કાકા. થોડું મને શેરી નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલશે. જે મણિયા કાકા છે તો એ કરિયાણાના દુકાનના વેપારી હતા. તે સૂર્યમણીના ઘરે જે અનાજ છે મોકલતા હતા. કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેમણે શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું ન હતું. પરંતુ મણિકાકા દ્રઢ હતા. તેમણે તેને સમજાવ્યું, જો તું ભણીશ નહીં તો શું કરીશ? ભૂખી રહીશ? સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે મને મદદ કરવા માટે. કાકાએ સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા તો જંગલો લુપ્ત થઈ રહ્યા છે, તેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહી છે, તો મારું માન તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્વનું છે. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરી શકીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવા થોડો પ્રયત્ન કર્યો. હવે અહીંયા આપણે જોઈએ કે સૂર્યમણી છે તો સૂર્યમણીને આ મણિકાકા દ્વારા એક બીજી સારી શાળામાં એડમિશન કરાવે છે કે તેને ત્યાં ફી પણ ના ભરવી પડે, એને યુનિફોર્મના પણ ખર્ચા ના કરવા પડે એવી જગ્યાએ. પણ સૂર્યમણી છે એને જંગલ અને તે ગામ છોડવું ન હતું. પણ સૂર્યમણી છે તે માનતી જ નથી. પણ કાકા છે એનો નિશ્ચય દ્રઢ જ હતો. તો કે છે કે જો હવે અહીંયા જે જંગલો અત્યારે બધાને ખબર છે કે જંગલો છે અત્યારે દિવસે દિવસે ઓછા થતા છે. તો કે છે કે જંગલો લુપ્ત થઈ જશે, આપણે જંગલમાંથી કાઢી મૂકશે. તો આપણે શું કરીશું? એના કરતાં જો તું ભણીશ તો આપણા જંગલોને બચાવવા માટે પણ તું કંઈક કરી શકીશ. એ કાયદાઓ જે થઈ રહ્યા છે તો તું ભણીશ તો આગળ આવીશ તો તું આને બચાવવા માટે પણ કંઈક પ્રયત્ન કરી શકીશ. હવે એને સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો કે શું આ પેરેગ્રાફમાં કહેવા માંગે છે. અમે લોકો તમને વારંવાર કહેતા હોય ને કે બેટા તમે લોકો ભણો છો, તમારા મમ્મી પપ્પા છે તમને ભણાવે છે, તો અથાગ પ્રયત્ન, ઘણા બધા પ્રયત્ન કરી, કમાણી કરી અને તમારી સ્કૂલની ફીસ ભરે છે, યુનિફોર્મનો ખર્ચો કરે છે, સાથે શૂઝ હોય, બેગ હોય, બુક્સ હોય, કેટલી બધી વસ્તુ આપણે જોતી જ હોય છે. તો જ્યારે તમે ના ભણો અને તમે છે સતત તોફાન મસ્તી કર્યા કરો છો બાળકો, તો એનાથી કોને નુકસાન થતું હોય છે? તમારા પપ્પાને અથવા તો મમ્મીને. મમ્મી પપ્પા બંને કમાતા હોય તો બંને
તો તમે હોય, તમારા ઘરના ભાઈ બહેન હોય, કોઈ પણ વ્યક્તિ હોય છે, તો અહીંયા અમે તમને ઘણી વખત સમજાવતા હોઈએ છીએ. તો એટલા માટે કે જ્યારે તમે આ સ્થાને પહોંચશો તો ત્યારે તમને સમજાશે બાળકો કે ના, કે રૂપિયાની કિંમત શું છે. પહેલાં તો એવું હતું કે બાળકોને 50 પૈસા છે, પહેલાંના જમાનામાં બાળકોને 50 પૈસા વાપરવા મળે ને તો ખુશ થઈ જતા, 20 પૈસા. અત્યારે તો એવું નથી કે રૂપિયાની કિંમત, અત્યારે 1000 રૂપિયાની પણ કિંમત નથી. તો તમે જ્યારે તમે એ સ્થાને પહોંચો ત્યારે તમને સમજાશે કે અમને અમારા માતા પિતા, અમારા વડીલો, અમારા શિક્ષકો અમારી માટે જે શબ્દ કહેતા તે ખરેખર સાચા હતા, કે આપણે એટલું મહેનત કરીએ છીએ તો સામે તમારે તો શું કરવાનું છે. અત્યારે તમને એવું તો નથી કે તમે ભાઈ ભણો અને તમે સાથે સાથે કામ ધંધો કરો કે નોકરી કરો. તમારે ફક્ત અત્યારે તમને ભણવા માટે મૂક્યા છે તો તમે એમાં ધ્યાન આપો. મારે એટલું જ કહેવાનું છે, મારા બધા જ બાળકો સરખા છે, બધા જ બાળકોને એટલું જ કામ છે, પછી 5મું હોય, 6ઠું કે કોઈ પણ ધોરણ. અત્યારે ભલે 5મા ઘણા જ લોકો વિદ્યાર્થીઓ વિડીયો જોતા હશે, પણ એટલું જ બધા બાળકોને કહેવાનું છે કે તમે જ્યારે તમને અત્યારે ભણવા મૂકેલા છે તો તમે પ્લીઝ મહેરબાની કરીને તમે એમાં ધ્યાન આપો. શું કામ કે તમારું ભવિષ્ય આમાં રહેલું છે. અત્યારે તમે ખાલી એમ કે મારે મોટો થઈને ડૉક્ટર બનવું છે, પણ એના માટે શું કરવું પડશે? એના માટે આ બધી પરીક્ષાઓ દેવી પડશે, વાંચવું પડશે, લખવું પડશે, તમારા અક્ષર સારા કરવા પડશે, બરાબર છે. તો અહીંયા આ સૂર્યમણીને છે એના મણિકાકા છે એવું સમજાવે છે કે બેટા તું ભણીશ તો આ જંગલોને પણ તું બચાવી શકીશ. તો તમે લોકો પણ અત્યારથી જો ધ્યાન આપશો તો પણ તમે આગળ જઈને તમે કંઈક મોટા થશો, તમે કંઈક બની શકશો. પણ અત્યારે તો આ સમય છે એમાં ખાસ આજે ક્યારથી કોરોના આવ્યો છે ત્યારથી બધા પેરેન્ટ્સને ફરિયાદ છે કે બાળકો છે ઘરે સતત ફોન, ટીવી જોવે છે, ભણતા જ નથી. પણ એવું ના હોય, ઘરે હોય તો પણ આપણી પાસે ઘણો સમય છે. એવું નથી કે તમે 24 કલાક ભણો, 24 કલાકમાંથી 12 કલાક, 5 કલાક તો તમે આપી શકો ને. તો તમે ભણશો તો તમે આગળ આવી શકશો. હવે આપણે અહીંયા જોઈએ આગળ કે તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે. હવે એવો પ્રશ્ન આપણે પૂછ્યો છે કે તમે કોઈ એવી વ્યક્તિ છે કે જેને જંગલો ગમતા હોય? કોને એવું ખબર છે કે તમારા મતે કે તો તમે કહે છે કે હા મારા પિતાજીના મિત્ર જે છે તેને જંગલો ખૂબ જ ગમે છે. તો આપણને જંગલો ખૂબ જ ગમતા હોય છે. પછી ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો તો શું કામ? શું કામ એ ભય હતા? તો એ જે છે તો શું કામ ગામના લોકોને જંગલમાં નહોતા જવા દેતા? તો કહે છે કે ઠેકેદારને જંગલના વૃક્ષો કાપવાનો ઠેકો એટલે કે કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તે જંગલના લાકડા કાપીને વેચતો હતો. તે ઈચ્છતો ન હતો કે બીજા લોકો જંગલના લાકડા કે અન્ય સંસાધનોનો ઉપયોગ કરે. આ માટે ઠેકેદાર જે સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. આપણે વાત કરીએ કે ચોકીદાર હોય એનું કામ શું હોય કે એને જે કામ સોંપેલું હોય એ એનું કામ હોય છે. તો અહીંયા જે છે ઠેકેદાર, તો એ આ લોકોને શું કામ નથી થતું કે એ કોન્ટ્રાક્ટ હતો કે એના એ લાકડા એને કાપવાનો હતો. તો એ લાકડા કાપીને પોતે વેચીને કમાતો હતો. હવે બીજા લોકો જંગલમાં જાય તો બીજા લોકો પણ લાકડા લઈ બીજા જે સાધનો હોય કે જે પોતે એમાંથી લઈ અને પોતાની કમાણી કરી શકે, એટલા માટે જે વ્યક્તિ હતો તે બીજા કોઈને જવા દેતો ન હતો. પછી છે કે તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે કે તમને લાગે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય? હવે આપણા વિસ્તારમાં એવું થયું છે કે ખુલ્લી જગ્યા હોય અને બધાને જવા દેવામાં ન આવે. તો હા, અમારા શહેરમાં એક ઝૂલતો મિનાર છે. સુરક્ષાના કારણે જે લોકોને ત્યાં જવા દેવામાં આવતા નથી. મને લાગે છે કે આવો અદ્ભુત ક્લાસ સર્જનનો નમૂનો સૌએ જોવો જોઈએ. આથી તે જગ્યા માટે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે તો કઈ હોનારત સર્જે એવી શંકા હોય તો વારાફરતી 5 લોકોને જવા દેવા જોઈએ. પરંતુ લોકોને જવા તો દેવા જ જોઈએ. હવે એવી જગ્યા હોય આપણા ગામમાં કે કોઈ વસ્તુ જોવા જેવી હોય પણ લોકોને જવા દેવામાં આવતી ના હોય તો શું કરવું જોઈએ સરકારે? તો એવી જગ્યાએ ખુલ્લી મૂકી દેવામાં આવે અને લોકોને 5-5ના ગ્રુપમાં જોવા દેવામાં આવે તો લોકોને પણ ખબર પડે કે આવી વસ્તુ છે. કદાચ ઇનકેસ એવી જગ્યા હોય કે ક્યાંક ઘટના બની શકે ને લોકોને નુકસાન થાય, તો એવું હોય તો આપણે શું થાય કે લોકોને થોડા કરીને જવા દેવા જોઈએ. હવે દાખલા તરીકે અહીંયા જે છે તાજમહેલ છે આગ્રાનો, તો ત્યાં પણ કેવું હોય છે? તો ત્યાં પણ એટલી બધી ભીડ હોય તો
તો આરસનો બનાવેલો છે, વ્હાઇટ પથ્થરનો, તો ત્યાં એવી વ્યવસ્થા હોય છે કે લોકોને ત્યાં આપણે શૂઝ પહેરીને પણ ના જઈ શકે કે આપણે ધૂળવાળા જે પગ હોય તો એના ડાઘ પણ ત્યાં પડે, તો એ લોકો એવી પણ વ્યવસ્થા કરે કે ત્યાં છે એવા કાપડના છે મોજા પહેરાવી દેવામાં પછી આપણે અંદર જઈ શકીએ. તો કહેવાનો મતલબ એવો છે કે આપણે એવી જગ્યા હોય તો ત્યાં લોકોના પાયથાસના ગ્રુપમાં જોવા જઈ શકે છે. આગળ જોઈએ, તમારા મતે જંગલો કોના છે? હવે અહીંયા પણ ફરીથી પ્રશ્ન પૂછ્યો છે કે તમે એવું કહો કે જંગલો હોય કોના હોય શકે? હવે આપણા વિચારોથી કહેવાનું છે. તો મારા વિચારો કહી શકું કે જંગલો એ કુદરતી સંપત્તિ છે. એ તો બધાને ખ્યાલ છે કે જંગલ જે શું છે તો કે કુદરતી સંપત્તિ છે. જંગલો પર બધા વનવાસીઓનો અધિકાર હોય છે કે ત્યાં જે લોકો રહેતા હોય છે એ લોકોનો પહેલો અધિકાર હોય છે. તો જંગલો તેમના બધાની સહિયારી મિલકત છે. હવે જે લોકો જંગલમાં રહેતા હોય સતત તેમનું ધ્યાન રાખતા હોય તો એની સહિયારી મિલકતો છે. પછી આગળ પ્રશ્ન ફરી છે કે બુદ્ધિમાનીએ કહ્યું જંગલો આપણી સહિયારી બેંક છે, ફક્ત અમારી કે તમારી નથી, એવી બીજી કોઈ વસ્તુ છે જે આપણી સહિયારી મિલકત હોય અથવા તો કોઈ વધારે ઉપયોગ કરે તો તેને ભોગવવું પડે? તો હા, એવી ઘણી બધી પ્રાકૃતિક એટલે કે કુદરતી વસ્તુઓ હોય છે જે આપણા બધાની સહિયારી મિલકતો છે. એટલે કે ભૂજળ એટલે કે પાણી, પછી છે નદીઓ, ખનિજો, ખનિજ તેલ વગેરે જે સંપત્તિ છે તે આવી વસ્તુ ખૂટી જાય તેવી કુદરતી સંપત્તિ છે. જો કોઈ વધારે ઉપયોગ કરે તો તેની ખોટ દરેકે ભોગવવી પડે છે. આપણે આગળના પાઠમાં શીખી ગયા ને ઊર્જા, જો ખૂટી જાય તો હવે ટૂંક સમયમાં છે પેટ્રોલ, ડીઝલ, ખનિજ તેલ ને બધું ખૂટી જશે તો પછી આપણે જે ભાવિ પેઢી છે એ કેવી રીતના એનો ઉપયોગ કરશે? તો આપણે કેવી રીતના વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી જે આપણી ભાવિ પેઢી છે ને ક્યારેય નુકસાન થાય નહીં. એ આપણે પાઠમાં ભણી ગયા હતા. હવે સૂર્યમણિની સફર, તો અહીંયા આપણે પહેલા હોમવર્કનો એક પ્રશ્ન આપી દઈએ, પછી આપણે સૂર્યમણિની સફર ચાલુ કરીએ એટલે આપણે સાથે સાથે એ પોઈન્ટ પણ લેવાય છે. બરાબર છે? તો તમારો હોમવર્કનો જે પ્રશ્ન છે કે તમારા મતે જંગલો કોના? તમારા વિચારો. બરાબર છે? પછી ઠેકેદાર છે તે સૂર્યમણિના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. શું કામ નતો જવા દેતો? તો આપણે છે ને કે એને એક કોન્ટ્રાક્ટમાં હતો કે તે વૃક્ષો કાપે તો બીજા અંદર જાય તો એ વૃક્ષો કાપીને બીજા કપાય છે, એટલા માટે ઠેકેદાર નતો જવા દેતો. બરાબર? હવે આપણો નવો ટોપિક છે સૂર્યમણિની સફર. બરાબર છે? ચલો, વિશનપુરની શાળા જોઈ સૂર્યમણિ આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણિએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે BA પાસ કર્યું. BA કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવેદજીને મળી. સૂર્યમણિ જલ્દી જ તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ. હવે આપણે જોયું કે સૂર્યમણિ છે તો મણિકાકા જે છે એને બિશનપુર જે શાળા છે તો ત્યાં એને એડમિશન કરાવે છે કે ત્યાંનો યુનિફોર્મ છે, ફી છે, બધું એને માફ કરાવે છે. બરાબર છે? તો પછી શું થાય છે કે પછી છે એને BA એટલે કે કોલેજ છે એ પૂરી કરી લે છે. તો ગામમાં તે પોતે પહેલી એવી વ્યક્તિ હતી કે કોલેજ એને પાસ કરી. તો ત્યાં કોલેજમાં છે તો પત્રકાર વાસવા ડિગ્રી કરીને આવતા હતા તો તે એને મળતી હતી અને ઈ છે એની સાથે પછી ઝારખંડ જંગલ બચાવો એવા આંદોલનમાં એની સાથે જોડાણી હતી. આ કામ સૂર્યમણિને ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું. તેના પિતાને તે ન ગમ્યું, પરંતુ સૂર્યમણિએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેને ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી.
કી. હવે મિર્ચી કોણ છે તો અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, અહીંયા પોપટ બેને બતાવેલો છે. આ સૂર્યમણિ છે અને એનો બીજો મિત્ર છે મિર્ચી. એ પોતાના જે વિચારો હોય કંઈ પણ જે હોય છે તો તે આની સાથે વાતચીત કરતી હતી અને એ પણ કી કરતો. સૂર્યમણિનું ખુદું જાતિ માટે એક સ્વપ્ન હતું. તે તેના લોકોને વનવાસ જવા માટે ગૌરવ અનુભવે તેવું ઈચ્છતી હતી. હવે સૂર્યમણિનું સ્વપ્ન શું હતું? એ કુદુક જાતિની હતી તો એના લોકો પ્રત્યે એનું સપનું હતું કે વનવાસ માટેનું તે પોતે ગૌરવ હતું કે એ ભણી ગણી કોલેજ કરી અને પોતે જંગલો બચાવવાના આંદોલન છે એમાં પણ કામમાં જોડાઈ હતી. આ માટે તે અલગ અલગ શહેરોમાં અલગ અલગ ગામોમાં પણ તે જઈ રહી હતી, પણ એના પિતાને ગમતું નતું પણ છતાં પણ પોતે આ કામ કરતી હતી. એને અનુભવ હતો કે એ લોકો જંગલમાં રહેતા હતા, જ્યારે ટેકેદાર આવે ત્યાંથી તેને ગામના લોકોને જવા દેતા ન હતા. હવે ફરી પાછું આપણે કીધું કે વિચારો અને લખો કે તમારે એવો કોઈ મિત્ર છે કે જેની સાથે તમે શું બધું આપણે કરી શકો છો. હા, મારો એક મિત્ર છે ખાસ સુદીપ છે જેની સાથે હું બધું જ આપણે કરી શકું છું. તમારો પણ કોઈ એવો ફ્રેન્ડ હોય કે દાખલા તરીકે અહીંયા તમે બેસો છો તો ક્લાસ વર્ક તમારો ક્લાસમેટ એક મિત્ર હોય છે તો ક્યારેક તમે પણ એકબીજા સાથે બધી વાતચીત કરી શકતા હો કે જે આપણે ક્યારેક પ્રોબ્લેમ થયા હોય કે ચલો ભાઈ ઘરનો પ્રોબ્લેમ છે, કૌટુંબિક પ્રશ્ન છે કે ચલો મિત્ર બીજા મિત્ર સાથે ઝઘડો થયો છે કે ચલો હોમવર્ક બાબતે કોઈ પનિશમેન્ટ મળી છે કે કોઈ પણ XYZ કોઈ પણ હોય તો એક આપણો એવો મિત્ર હોવો જોઈએ કે આપણે બધી વાતચીત એની સાથે આપણે શેર કરી શકીએ છીએ. હવે કેટલાક લોકો જંગલોથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી તો કેટલાક તેમને જંગલી કહે છે. આવું કેવું શા માટે યોગ્ય નથી? હવે આપણી પાસે એવો બીજો પ્રશ્ન પણ મૂકેલો છે કે ઘણા લોકો શું છે કે જંગલોથી ઘણા બધા દૂર રહેતા હોય છે પણ અત્યારની ટેકનોલોજી પ્રમાણે માણસોનો વિકાસ પણ માનસિક વિકાસ પણ એવો થઈ ગયો છે કે આવા લોકોને પોતે જંગલી પણ કહેતા હોય છે કે એવી પરિસ્થિતિ શું છે એને સમજી શકતા નથી. તો જંગલમાં રહેતા લોકોની રહેણી કરણી આપણા જેવા લોકોથી બિલકુલ અલગ હોય છે. તેઓ જંગલમાં રહે છે અને જંગલની પેદાશ પર નિર્ભર હોય છે કે જંગલમાં રહેતા તો જંગલમાં જે કંઈ થતું હોય કે ફળ ફ્રૂટ જે કંઈ હોય તો તે પોતાનું ગુજરાન એટલે એના ઉપર તે નિર્ભર હોય છે. તેઓ જંગલમાં રહે છે અને જંગલની પેદાશ પર નિર્ભર હોય છે. આજીવિકા પણ તેમાંથી જ મેળવે છે. આપણે સુખ સગવડવાળું જીવન જીવીએ છીએ પણ આપણે જંગલમાં રહેનારા કેવી રીતે જીવે છે અથવા તો જીવશે એ વિશે ઓછું જાણીએ છીએ. તેથી જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. તેમનું જીવન જંગલ પૂરતું જ સીમિત હોય છે અને તેથી તેઓ વિકાસની દ્રષ્ટિએ પછાત છે એમ કહેવાય છે. પરંતુ જંગલમાં રહેતા લોકોને જંગલી ન કહેવાય, વનવાસી કહેવાય છે. એ આપણે મેળવેલા છે કે આપણે એ લોકોને શું ભાષામાં કહીએ છીએ કે જંગલી છે કે વનવાસી કહેવાય. બરાબર છે. હવે ફરી પાછો એક પ્રશ્ન આપણને મૂકેલો છે કે વનવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો અને ચિત્ર દોરો. હવે અહીંયા આપણે પ્રશ્ન મૂકેલો છે કે તમે વનવાસીઓ વિશે શું જાણો છો તો લખો અને પ્રશ્ન મૂકો, ચિત્ર દોરો. હવે આપણી પાસે ચિત્ર તો નથી આપણે દોરી શકીએ તો આપણે એના વિશે જોઈએ. બરાબર છે. તમારે જ્યારે સ્વાધ્યાય પોથીમાં ચિત્ર દોરવાનું આવે ત્યારે હું તમને ડ્રો કરીને આપીશ તો તમારી રીતે પણ તમે દોરી શકશો કે વનવાસીઓ ખૂબ સાદાઈથી રહે છે. તે ખાસ જાતના પરંપરાગત કપડાં પહેરતા હોય છે. તે લોકો તહેવારોના સમયે પાંદડા અને ફૂલોની માળાઓ ધારણ કરતા છે. આપણે જેમ ફૂલના હાર નથી પહેરતા પણ ત્યાં જંગલોમાં રહેતા હોય છે લોકો તો ફૂલો અને પાંદડાના હાર પહેરતા હોય છે. ખાસ પાંદડાના હાર પહેરતા પણ ત્યાં એ લોકો એની પરંપરાથી લોકો કપડાં પહેરતા હોય છે અને આનંદ મેળવે છે. તે પોતાની આજીવિકા અને ખોરાક માટે જંગલ પર જ નિર્ભર રહે છે. તે જંગલમાંથી લાકડા, પાંદડા, ગુંદર, મધ, ઔષધિ, ફળો વગેરે ભેગા કરી વેચીને પૈસા મેળવી તેમનું ગુજરાન ચલાવે છે. તેઓ ખૂબ ઓછી જરૂરિયાતોથી રહેતા હોય છે અને તેમનું જીવન જંગલથી શરૂ થાય છે અને જંગલમાં જ પૂરું થતું હોય છે. હવે તેમના જીવનમાં થોડો બદલાવ પણ આવ્યો છે. અત્યારેના સમયમાં શું છે તો ઘણો બધો બદલાવ પણ આવ્યો છે. તો જંગલોમાં છે એનું રહેઠાણ કેવું હોય છે તો બહુ ખાસ એવું નથી આવતું પણ આપણે થોડુંક એકાદું ડ્રોઈંગ આપણે એ કરી જોઈએ. બરાબર છે. બાકી સ્વાધ્યાય પોથીમાં મેં ડ્રોઈંગ મૂકેલું છે તેનું ઘર કેવું હોય ખાસ તો કે
એ વાંસનું બનેલું ઘર હોય છે. અહીંયા શું હોય છે? આવા છાપરાઓ હોય છે, પણ જે શીલના બનેલા હોય છે તો ઘાસ ફૂસના બનેલા હોય છે. બરાબર છે. આખું જે છે એ ઘાસથી ભરેલું હોય છે. પછી લોકોનો પહેરવેશ પણ એવો જ હોય છે કે પાંદડાઓનો પોશાક પહેરતા હોય છે. પછી પ્રશ્ન છે કે શું તમારે વનવાસી મિત્ર છે? તમે તેની પાસેથી જંગલો વિશે શું શીખ્યા છો? તો કીશું કે મારો એક મિત્ર વનવાસી છે, તેનું નામ નસરૂ છે. મારા પિતાની નોકરી આહવા શહેરમાં છે. તે પિતાની આહવા ઓફિસે કામ માટે આવે છે. હું તેની પાસે ઘણા બધા વૃક્ષોને છોડવાઓ ઓળખતા શીખ્યો છું. તેની પાસેથી પાડાનું ખાતર બનાવવા અને વાંસ પાંદડાની કેટલીક ઉપયોગી વસ્તુઓ બનાવતા શીખ્યો છું. તેને મને કેટલાક પશુ પક્ષીના અવાજની નકલ કરતા પણ શીખ્યો છે. આપણો કોઈ હવે આપણે આજુબાજુમાં જંગલ જ નથી તો આપણો કોઈ ફ્રેન્ડ છે એ આપણો એવો કોઈ ફ્રેન્ડ ના હોય કે જે જંગલની નજીક રહેતો હોય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ હવે સૂર્યમણીનું તોરણ. તો સૂર્યમણીનું તોરણ જોઈએ આપણે. જ્યારે સૂર્યમણીએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે તે 21 વર્ષની હતી. તેણે તેને તોરંગ કહ્યું. સૂર્યમણી શું કરે છે? બીજાની મદદથી અને ઓલા પત્રકાર વાસવી દીદીની મદદથી એક કેન્દ્ર ખોલે છે ત્યારે તે પોતે 21 વર્ષના હોય છે. તેને તોરંગ એવું નામ આપે છે. શું? તો કે તોરંગ. કુદુક ભાષામાં તેનો મતલબ જંગલ થાય છે. એની ભાષામાં એનો મતલબ શું થાય? એનો તોરંગનો તો કે જંગલ. બરાબર? સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી મજા માણે. તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં. બાળકોએ પણ છોડવામાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવામાં આવે છે અથવા તો શીખવી જોઈએ. બાળકોને શાળાની ભાષા શીખવી જોઈએ પરંતુ તેમને તેમની પોતાની ભાષા સાથે જોડવા જોઈએ. આ બધું તોરંગ કેન્દ્રમાં થતું હતું. જે સૂર્યમણીએ જે કેન્દ્ર ખોલ્યું હતું એનું નામ એને આપ્યું હતું તોરંગ, જેનો મીનિંગ થાય છે જંગલ. એટલે કે છે એવું કે બાળકોને સંગીત શીખવું જોઈએ, વાંસમાંથી વસ્તુ બનતો એ શીખવું જોઈએ, સાથે સાથે કે બાળકોને સ્કૂલની ભાષા પણ શીખવી જોઈએ છે. તેમને પોતાની ભાષા પણ આવડવી જોઈએ. આ બધું છે તે આ તોરંગ કેન્દ્રમાં શીખવામાં આવતું હતું. કુદુક જાતિ અને બીજા આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલા ત્યાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે પણ કોઈનો અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા છે લઈ લેવામાં આવશે ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા. સૂર્યમણી તેમના હકો માટે લડતી હતી. સૂર્યમણી અને બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોની આપ-લે કરવા માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે. તેના વિસ્તારના લોકો પણ નવા જંગલના કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે સૂર્યમણી છે એક કેન્દ્ર ચાલુ કરે છે જેનું નામ તોરંગ આપે છે. તો એ શું કેન્દ્રમાં કામ કરાવે છે? તો એ કેન્દ્રમાં એવું શિક્ષણ આપે છે કે બાળકોને પહેલા પોતાની ભાષા આવડવી જોઈએ. પછી બાળકો જંગલમાં રહેતા હોય છે તો એને વાંસ જેવા વૃક્ષો છે એમાંથી એને વસ્તુ બનાવતા આવડે છે, ઢોલક જેવા સાધનો બનાવતા આવડે છે. હવે અવનવી જે પદ્ધતિ છે તે પોતે આ જે કેન્દ્ર ખોલેલું છે એમાં બાળકને આવડવું જોઈએ. તો બાળકને પોતાની ભાષાની સાથે બીજી ભાષા અને જે સંગીતના સાધનો છે, કાર્ય છે એ પણ એની સાથે સાથે આવડવું જોઈએ. તો પોતાના ગામના લોકો ખૂબ જ પ્રશંસા કરે છે કે લગ્ન કરી લીધા હોય છે, બંને મળીને કામ કરતા છે. તો ગામના લોકો એની પોતાને એવું લાગે કે મારી સંપત્તિ જશે ત્યારે આ સૂર્યમણી પાસે લોકો આવતા છે. આજુબાજુ બીજા વિસ્તારોમાંથી પણ સૂર્યમણીને એના અનુભવો પરથી બોલાવવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે વિડીયો
સમજાવે છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે સૂર્યમણી છે ગામના લોકોને સમજાવે છે કે પોતે આ બાળકોને સમજાવે છે કે ભણવું જોઈએ, પછી જંગલમાં જે ઔષધિ હોય એને ઓળખતા આવડવી જોઈએ, આવી બધી ઔષધિઓ બનાવવાની કલાઓ આવડવી જોઈએ, પોતાની શાળાની ભાષા આવડવી જોઈએ. આવી રીતના આદિવાસીઓ જાતિ વિશે ખાસ પુસ્તકોનો પણ સંગ્રહ કરે છે. તો જુદા જુદા પ્રકારના ત્યાં તબલા પણ મૂકવામાં આવતા છે. જો કોઈને એવું ડર લાગે કે અમારું બધું જતું રહેશે તો પણ સૂર્યમણી પાસે આવતા હતા. બરાબર છે. અહીંયા આપણે પૂરો